ગુજરાતમાં આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થવા જઈ રહી છે તેમાં ખૂબ મોટું પરિવર્તન બેઠકોના સીમાંકનમાં કરવામાં આવ્યું છે. કેમ કે ગુજરાત સરકારે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે ઓબીસી અનામતનું અમલીકરણ કર્યું છે, જેના કારણે આ વખતે ખૂબ મોટા પાયે ઓબીસી સમાજના ફાળે બેઠકો ગઈ છે. આ કારણે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સામાન્ય વર્ગોની બેઠકોમાં ઘટાડો થયો છે. આ કારણે હવે પાટીદાર આગેવાન વરુણ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં તેમણે ઓપન બેઠકો મહત્તમ બિન અનામત વર્ગને મળે તે માટે વિનંતી કરી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં 27% ઓબીસી જાતિઓને અનામત આપવા માટે ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. આ પછી ઝવેરી કમિશનની ભલામણના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવું સીમાંકન કરવામાં આવ્યું છે. સાથે જ નવા સીમાંકનના કારણે કુલ અનામત બેઠકોની સંખ્યા 50%એ પહોંચી ચૂકી છે. આ કારણે 50% બેઠકો બિન અનામત વર્ગ માટે વધી છે. આ સમગ્ર મામલે પાટીદાર નેતા વરુણ પટેલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખ્યો છે, જેમાં તેમના દ્વારા માંગણી કરવામાં આવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ અત્યાર સુધીમાં 10% મળતું હતું, તે ગુજરાતની રાજ્ય સરકારે વધારીને 27% કરી દીધું છે, જેના કારણે 50% જેટલી બેઠકો અનામત વર્ગ માટે રિઝર્વ થઈ ગઈ છે. 50% બેઠકો બિન અનામત વર્ગ માટે વધી છે, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે જે 50% બિન અનામત વર્ગની બેઠકો છે તેમાં બિન અનામત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે ઓપન બેઠકો પર બિન અનામત વર્ગને મળે તે માટે ગંભીરતાથી વિચારવું જોઈએ. જો એવું નહીં થાય તો બિન અનામત વર્ગની બેઠકોમાં અનામત વર્ગને પ્રતિનિધિત્વ આપવામાં આવશે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં ખૂબ મોટું સામાજિક અને રાજકીય ક્ષેત્રે અરાજકતા અને અસમન્વયના બીજ રોપાશે. આ બીજ ના રોપાય અને અનામત વર્ગની સાથે બિન અનામત વર્ગનું પણ રાજકીય પ્રતિનિધિત્વ જળવાયેલું રહે એ માટે ચિંતા કરી તકેદારી રાખવાની આપણી સૌની નૈતિક ફરજ છે. વરુણ પટેલે આગળ પત્રમાં કહ્યું છે કે આ મારી લાગણી એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ છે અને બિન અનામત વર્ગના એક સિપાહી તરીકે પણ છે. એ વાત યાદ રાખવી જોઈએ કે બિન અનામત વર્ગ એ ભારતીય જનતા પાર્ટીનો આધાર સ્તંભ અને કરોડરજ્જુ પણ છે. ટૂંકા ગાળાના ફાયદા માટે જો આ કરોડરજ્જુને આપણે તોડીશું તો ખામ થિયરી પછી જે સ્થિતિ કોંગ્રેસની સર્જાય તે સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની પણ સર્જાય એવો ભય છે. આમ પાટીદાર આગેવાન વરુણ પટેલે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખીને માંગણી કરી છે કે જે 50% બેઠકો બિન અનામત વર્ગ માટે વધી છે તેમાં બિન અનામત વર્ગનું પ્રભુત્વ જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. આપણે જણાવી દઈએ દર્શક મિત્રો કે આગામી ચૂંટણીઓ હવે અલગ અલગ જાતિઓના છત્ર હેઠળ લડાવા જઈ રહી છે. થોડાક સમય અગાઉ ઠાકોર સમાજ દ્વારા ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજ દ્વારા પોતાનું બંધારણ બનાવવામાં આવ્યું. આ પછી નાઈ સમાજ દ્વારા પણ પોતાનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. અને વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં બગદાણાની બબાલ પછી કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને કોળી સમાજ પણ આ બગદાણાની બબાલ પછી એક છત્ર અંતર્ગત એક થઈ ગયો હતો. તો હવે જોવાનું એ રહે છે કે આ જે જાતિગત સમીકરણો બન્યા છે તે આગામી ચૂંટણીઓમાં કયા પક્ષ માટે મુશ્કેલીઓ ઊભી કરે છે. તો થોડાક સમય અગાઉ આંતરજ્ઞાતીય લગ્નને લઈને ઊન ગામે રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને આવી ગયા હતા. આમ ગુજરાતમાં હાલમાં માહોલ એટલો બગડી ગયો છે કે હવે લોકો જે અપરાધીઓ હોય છે તેમની પણ જાતિઓ શોધી રહ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.